Hi, my name is Professor Pratik Joshi, and we have leading industry maker from a DCF Finance. I would like કે સર તમે જ નામ કંપની અને શું કંપની કરે છે અને શું તમે કરો છો ઇન્ટ્રોડ્યુસ કરો તો પછી આપણે આગળ ઇન્ટરવ્યુ દબાવીએ. મારું નામ સંદીપ કોટેચા છે. હું કો ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર છું DCF ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો. અને અમે લોકો DSA છીએ. DSA એટલે કેવું, અમે એક બેંકને એક સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. બેંકને બિઝનેસ સોર્સ કરવો હોય છે લોનનો. તો એ લોનનો બિઝનેસ સોર્સ કરવા માટે અમે વેરિયસ પ્લેટફોર્મ ઉપરથી એને લોન સોર્સ કરીને આપીએ છીએ અને બેંકમાં જઈએ છીએ અને બેંક એને સેન્શન ટુ ડિસબર્સ કરે છે. અને એ જે બેંક સેન્શન અમે જે કસ્ટમરને સોર્સ કર્યા હોય છે એમાંથી બેંક અમને એક એમાઉન્ટ આપે છે જેને અમે પે આઉટ કહીએ છીએ. અને મારી ઓફિસીસની જો મારું પોતાનું તમને વાત કરું તો આની પહેલાં મેં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી છે. એમાં મેં જોકીમાં જોબ કરી છે. જોકી એટલે પેજ એપરેલ, જેમાં મેં જોબ કરી છે. એના પછી મેં જોબ કરી છે પરફેક્ટીમાં 2 વર્ષ જોબ કરી છે. પેપ્સિકોમાં 7 વર્ષ જોબ કરી છે. ગિબ્સન ઇનોવેશન અગેન ગિટારની વર્લ્ડની નંબર 1 કંપની છે, એની અંદર મેં 1 વર્ષ જોબ કરી છે. TPV ટેકનોલોજીમાં 1 વર્ષ જોબ કરી છે, અગેન વર્લ્ડની નંબર 1 કંપની છે. સ્ક્રીન જે તમારે ડિસ્પ્લે મોબાઈલને સ્ક્રીન આવે છે બનાવવામાં. તો અલગ અલગ વેરિયસ કંપનીમાં મેં જોબ કરી છે. અને આ DCF ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ 5 વર્ષથી આ કંપની હું રન કરું છું, બરાબર છે. અને મારી પાસે ઓફિસીસ છે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, આગ્રા અને રાજકોટમાં મારું હેડક્વાર્ટર છે, જ્યાં અમે બેસીએ છીએ. રાજકોટમાં મારી જોડે 2 ઓફિસ છે. તો મારી જોડે 5 ઓફિસ છે, અલગ અલગ લોકેશનમાં 5 લોકેશનમાં ઓફિસીસ છે, 6 ઓફિસ છે ટોટલ. અને એમ જોવા જઈએ તો ટોટલ મારી જોડે 40થી વધારે માણસો સ્ટાફ છે, જેની અંદર જેને કહેવાય કે મારી પાસે એવા બી માણસો જેની 60-70 હજાર સુધી બી સેલરી છે અને ઇન્સેન્ટિવ લઈને સારા પૈસા કમાઈ શકે છે. અને અમે વેરિએશન બેંકમાં અગર મારું જો પોર્ટફોલિયોનો તમને વાત કરું તો અમે કેટલો બિઝનેસ કરીએ છીએ તો ઓલ ઓવર ઇન્ડિયા અમે મંથ ઓન મંથ 80 કરોડથી લઈને 100 કરોડ રૂપિયા સુધીનો ડિસબર્સમેન્ટ કરાવીએ છીએ, બરાબર. તો એ બી એક મોટું એચિવમેન્ટ છે. અને દિલ્હી જેવા લોકેશનમાં બી લાસ્ટ 5 વર્ષથી 2-2.5 વર્ષથી દિલ્હીમાં બિઝનેસ કરું છું, મુંબઈમાં 2-2.5 વર્ષથી બિઝનેસ કરું છું, ત્યાંથી મારી જોડે એમ્પ્લોય છે. અને ઘણી બધી બેંકમાં અમે સારી એવી પોઝિશનમાં કામ કરીએ છીએ. સર, તમે જે અત્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું એમાંથી આઈ ટેક આઉટ 2 થિંગ્સ. પેલું તો તમે વિદ્યાર્થીઓ કે બધાને એ સમજાવો, લેમેન કોઈ વ્યક્તિ હોય તો DSA, NBFC અને બેંક આ 3 વચ્ચે શું ફરક હોય છે અને હાઉ ધીસ 3, બીકોઝ અલ્ટિમેટલી તો ફાઇનાન્શિયલ કંપની તરીકે જ પછી NBFC હોય, DSA જે લેમેન છે એને ફાઇનાન્સ કંપની તરીકે ઓળખે છે અને બેંક તરીકે થોડું ડિફરન્શિએશન એ છે, પણ NBFC ને DSA એ વચ્ચે શું ડિફરન્સ હોય? NBFC જો બેંક છે ને RBI ના 100% રૂલ ફોલો કરે એને બેંક કહી શકીએ આપણે, બરાબર. હવે હું તમને NBFC સાહેબે જેમ પૂછ્યું કે ભાઈ NBFC બેંક, હવે NBFC એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે જે બેન્કિંગનું કોઈ કામ કરતી નથી અને RBI એના માટે થોડા રૂલ્સ છે સોફ્ટ બનાવેલા છે કે ભાઈ એના લેવલનું જે બેંકને જે રૂલ્સ ફોલો કરવા જોઈએ NBFC એને નથી કરવાના હોતા એમ. અને જો DSA ની વાત કરું તો DSA અગેન બેમાંથી ડિફરન્સ છે. જે NBFC ને બેંક માટે કસ્ટમર શોધે છે માર્કેટમાંથી, જેના ડાયરેક્ટ સેલિંગ એસોસિએટ કહેવાય કે ભાઈ જે બેંક માટે બેંકે એક એસોસિએટ એજન્ટ બનાવી છે. કે DSA કોણ બની શકે? જો હું તમને એવી વાત કરું તો DSA બની શકે કે જેનો સિબિલ બરાબર છે, જે આધાર કાર્ડ, પાન કાર્ડ છે અને બેંક એકાઉન્ટ છે. તો આ કોઈ બી માણસ, કોઈ નાનામાં નાનો માણસ બી સમજો કોઈ એમાં કોઈ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ નથી કે કોઈ ગ્રેજ્યુએટ જોઈએ કે 12th પાસ જોઈએ, 10th પાસ જોઈએ. અમુક કોઈ બેંક માટે કદાચ મે બી રિક્વાયર્ડ હશે, પણ મેં અત્યાર સુધી કોઈ જગ્યાએ એવું ક્વોલિફિકેશન રિક્વાયર્ડ પર્ટિક્યુલર જોયું નથી. એ લોકો સર્ટિફિકેટ વગેરે માગતા હોય. બાકી જો તમે 10th 12th કરેલું હોય તો તમે DSA બની શકો. તો DSA બન્યા પછી શું હોય કે બેંક તમને એનો કોડ આપે કે ભાઈ સપોઝ તમે કોઈ કોટક બેંકમાંથી કોડ લીધો હોય, કોટક તમને એક સમય એને એક યુનિક આઈડેન્ટિફાઈ નંબર આપે છે અને એને તમે કોડ કહી શકો, તમારા માટે એક યુનિક નંબર છે. એ DSA હોય ને પછી એ બેંક એને પ્રોડક્ટ સજેસ્ટ કરે કે તમે આ કોડના અંતર્ગત આટલી પ્રોડક્ટ તમે સેલ કરી શકશો અને એ પ્રોડક્ટ તમે સેલ કરશો તમને અમે આ કમિશન આપશું, કમિશનને અમે પે આઉટ કહીએ, બરાબર. તો એ DSA નું ડેફિનેશન છે. એક મને એ હજી આગળનો એક ક્વેશ્ચન યાદ આવ્યો, પણ જે મારો સેકન્ડ ક્વેશ્ચન પહેલા મેં કીધું એ મને એ લાગ્યો કે રાજકોટમાં બેસીને તમે એમ કીધું તમારી ઓફિસ દિલ્હી છે, આગ્રા છે. So how is it difficult to manage your corporate? Because આ તો મારા માટે છે, છોકરાઓ માટે નથી. મારું હેડક્વાર્ટર પહેલા રાજકોટ હતું. Now we have transferred it to Ahmedabad. And now I feel that if I want to cater to entire India, I'll have to move to either Delhi or Mumbai. તો રાજકોટમાં બેસીને તમે સરસ એવું આટલું મેનેજ કરો છો. How it is? What is the tip you would like to give me or to any entrepreneur કે રાજકોટમાં બેસીને તમે આટલું બધી જગ્યાએ અલગ અલગ મોટા સિટીમાં પણ બિઝનેસ હેન્ડલ કરી શકો?
કેવું છે આજે ટેકનોલોજી બહુ જબરજસ્ત આપણે સહકાર આપે છે આ બધી બાબતમાં કે આપણે કોઈ માણસને અહીંથી એને ફોન કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ, બરાબર. અને બીજું કેવું હોય છે કે એક્સેલ છે, ગૂગલ સીટ છે, આના ઉપરથી બધાના ડેટા રોજ આપણને મળી જાય કે કેવી રીતે કોણ શું કામ કરે છે. અને બીજું કેવું હોય છે અમારા બિઝનેસને મેનેજ કરવો એટલા માટે વધારે ઇઝી થાય કે અમે કોઈ પ્રોડક્શન કરતા નથી. અમારો મંથ એન્ડ થાય ને એટલે મને ખબર પડી જાય કે મને આ મહિનામાં શું પૈસા મળ્યા. સપોઝ મેં કોઈ એમ્પ્લોય દિલ્હીમાં રાખ્યો છે અને મેં એક સેલેરી ઓફર કરી, હું એને કહું ભાઈ તારા 3 મહિનામાં આ સેલેરીને જસ્ટિફિકેશન સુધી પહોંચાડી દેવાની, 3 મહિના સુધી હું તને પૈસા આપતો રહીશ કે 6 મહિના સુધી હું તને આ પૈસા આપીશ. તો 3-6 મહિના એટલે મંથ ઓન મંથ જે ડિસબર્સમેન્ટ થાય એટલે નેક્સ્ટ મંથ મને બેંક પેમેન્ટ આપી દી. એટલે મને આઈડિયા આવી જાય કે આને આ એમ્પ્લોયને મેં જે હાયર કર્યો છે એ એમ્પ્લોય મને કેટલા પૈસા કમાઈને આપે છે. એટલે હું આને આરામથી ઇઝીલી મેનેજ કરી શકું છું, કારણ કે મારી જોડે મારે એને 100% પૂછવું નથી પડતું. અને કેન્સલેશનના ચાન્સ બહુ ઓછા છે. જ્યારે બીજી કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર સેલ કેન્સલેશનના ચાન્સીસ હોય, રિટર્નના હોય. તો અમારાથી કેન્સલેશન, રિટર્ન એવું કંઈ હોતું નથી. એટલે અમે આને ઇઝીલી મેનેજ કરી શકીએ, કારણ કે જે પૈસા આવવાના છે મને નેક્સ્ટ મંથ મળી જ જાય અને 100% મારી ઇન્કમમાં હું લઈ શકું. ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં 100% ઇન્કમમાં લઈ નથી શકાતું. ચેલેન્જીસ ઘણી બધી છે. એટલે મેં હમણાં મારી એક રિસન્ટલી અમદાવાદ ઓફિસ ચાલુ કરી છે અને હું સોમથી શુક્રવાર અમદાવાદ બેસું છું, કારણ કે મેન પાવર મળતો નથી અહીંયા. બરાબર. મારે ડિજિટલ માર્કેટિંગ રાજકોટમાં જોતો હતો, ડિજિટલ માર્કેટિંગ વાળો છોકરો સાહેબ મેં ઘણો બધો શોધ્યો, ઘણા બધા પ્લેટફોર્મમાં મારી નોકરીમાં બી ઘણી પોસ્ટ ચલાવી, બધી જગ્યાએ ચલાવી, પણ મને સ્વભાવ જેવો જોયો કેન્ડિડેટ મળ્યો નહીં. બરાબર. એટલે મેં અમદાવાદમાં મને કેન્ડિડેટ મળ્યો, સુરતનો કેન્ડિડેટ બેંગ્લોર હતો, એને મેં અમદાવાદ શિફ્ટ કર્યો. અને અત્યારે મારી જોડે ડિજિટલ માર્કેટિંગનો છોકરો છે. બસ આવી જ રીતે ટૂંકમાં અહીંયા નાના સિટીમાં તમને મેન પાવર મળવો અને સ્કિલ મેન પાવર મળવો થોડો અઘરો પડે છે. હવે આ જ પોઈન્ટ ઉપર અમારે એ આવું છે કે ડિજિટલ માર્કેટિંગમાં કરિયર પરસ્યુ કરવાવાળા એન્જિનિયર્સ ઓર ઇવન ફોર દેટ મેટર આઈટી એન્જિનિયરિંગ કોલેજીસ તમે અમદાવાદમાં જુઓ કે એમાં બીવોકમાં આઈટીના આટલા બધા વિદ્યાર્થીઓ છે કે મેનેજમેન્ટ છે તો એમાં ડિજિટલ માર્કેટિંગનો અમારે સબ્જેક્ટ આવે છે. એવી જ રીતે BCAની ઢગલોબંધ રાજકોટમાં કોલેજીસ હશે, BCom કોલેજીસ હશે. તમે ઇનફેક્ટ કેલ્ક્યુલેટ કરવા જાઓ તો એટલા બધા વિદ્યાર્થીઓ છે હજારોની સંખ્યામાં કે જેને જોબ જોઈએ છે, જે આ ડિજિટલ માર્કેટિંગ કે બેન્કિંગ ફાઇનાન્સ ને આવું ભણે છે. છતાંય તમારા જેવું વ્યક્તિ એવું કે એક વ્યક્તિએ સારું મળવું મુશ્કેલ છે અને એના માટે અમદાવાદ જવું પડશે. અને આઈ ઓલ્સો સેકન્ડ ધેટ ઓપિનિયન. મને ખુદને એવું લાગે છે. સો વોટ ધી સ્ટુડન્ટ્સ આર ડુઈંગ રોંગ કારણ કે એમને એમ છે કે માર્કેટમાં જોબ નથી અને મળતી નથી. અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે લોકો છે, કંપનીના ઓનર્સ છે, એ સ્ટ્રગલ કરે છે સારો હ્યુમન રિસોર્સ ગોતવામાં. તો એમને શું કહી શકાય કે ભાઈ તમે ડિજિટલ માર્કેટિંગ ભણો છો પણ આ હોય તમારામાં તો અમે તમને રિક્રુટ કરીશું. એમાં શું છે સૌથી પહેલો પ્રોબ્લેમ તો કેવો હોય સાહેબ, તમે કોઈ માણસનું ઇન્ટરવ્યુ લેશો ને એટલે ઇંગ્લિશમાં 100% વીક હશે. આજની તારીખમાં આપણે આટલા વર્ષો બી ગ્લોબલ લેંગ્વેજ ઇંગ્લિશ બની ગઈ છે. આમ જોવા જઈએ તો તમે કોઈ બી કન્ટ્રીમાં વર્લ્ડમાં જાઓ ત્યાં તમને ઇંગ્લિશ બોલતો માણસ જોવા મળશે, બીજી કોઈ એની લેંગ્વેજ આવડતી કે ન આવડતી. તો ડિજિટલ માર્કેટિંગ માટે તો પહેલી રિક્વાયરમેન્ટ છે તમારું ઇંગ્લિશ જબરજસ્ત તમારું. હવે એ શીખવાના હોય એટલે આગળ જઈને એ ડિજિટલ માર્કેટિંગ સારી રીતે કરી શકે નહીં. એટલે એ એક ચેલેન્જ આવે છે. બીજું એવું છે કે જે છોકરાઓને એકચ્યુઅલમાં સારું આવડી ગયું છે અને અમદાવાદ, મુંબઈ સારી ઇન્ડસ્ટ્રીમાં સારા પૈસા આપી દેતા હોય ત્યાં જતા રહેતા હોય. બરાબર છે. એટલે એનું કેરિયર ત્યાં જોતા હોય એટલે અહીંયા એ લોકો એમ આપણે મળવા મુશ્કેલ થાય. બરાબર છે. બાકી અહીંયા સ્ટુડન્ટ અહીંયા એવા પર્ટિક્યુલર એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ બી 2-4 ઇન્સ્ટિટ્યૂટ છે, મેં તપાસ કરી હતી. બરાબર છે. જ્યાં એ લોકો ડિજિટલ માર્કેટિંગ શીખવાડે છે અને એ લોકોના છોકરા તો એડવાન્સમાં પ્લેસ થઈ જાય છે. એટલે છે ડિજિટલ માર્કેટિંગ તો એક સ્કોપ છે. પણ ટૂંકમાં એને જેને કહેવાય ને કે ડિજિટલ માર્કેટિંગ એવું છે કે તમારે ઇનિશિયલ સ્ટેજમાં 16 કલાક કરવું પડે. જેમનો છેલ્લે પેલા 16-18 કલાક તમે જ્યારે શીખશો તો તમે ટૂંકમાં એક ટાઈમમાં એને જબરદસ્ત સારી જોબ માટે કરશો. તમે એને પૂછો SEO એટલે શું, તો તમને કહે કે ભાઈ આમાં શું હોય, તો 5 મિનિટ પછી તમને જવાબ આપે. તમને એમ થાય કે આ તો આવી રીતે કેમ જવાબ આપે એમ. તો એ છે. પણ હવે ટૂંકમાં એ તો નાના સિટીને લઈને જે મેન પાવરનો પ્રોબ્લેમ છે, કારણ કે સ્કિલ્ડ મેન પાવર મળવો અઘરો છે. હા, એટલે એ થાય છે. So we are also, I'm happy to tell you that we are also starting BWOC in digital marketing from next year. But in Ahmedabad for now, and then we'll see how to replicate. તમે જે પહેલા મને કીધું DSA અને NBFC નો તમે ડિફરન્સ કીધો, એમાં સ્ટુડન્ટને ને મને ક્યુરિયોસિટી ઘણી વાર થાય કે આ DSA બિઝનેસ આટલો બધો ફૂલેલો ફાલેલો છે, તો ઇઝ ઇટ લાઈક બેંક પોતાની જ પ્રોડક્ટ સેલ નથી કરી શકતી ઇફેક્ટિવલી, એટલા માટે DSA નું એક્ઝિસ્ટન્સ જ શું કામ આટલા બધા પે આઉટ કરવા પડે ને આટલા બધા DSA સક્સેસફુલી રન કરે છે, એનું રીઝન શું હોય? હું તમને એક વસ્તુ સમજાવું સાહેબ કે આખી દુનિયા છે ને ફ્રીલાન્સરની પાછળ છે. આખી દુનિયા. તમે અમેઝોન લેશો, ફ્લિપકાર્ટ લેશો, ઓલા લેશો, ઉબેર લેશો, ઓયો લેશો, જો આ બધા સક્સેસફુલ અત્યારના બિઝનેસ કહેવાય આપણે જેને જોઈએ છીએ, એવા ઘણા બિઝનેસ હશે કે જે તેને આપણે સક્સેસફુલ. તો અમેઝોનનું મોડલ શું છે?
એમેઝોન શું કરે છે? એમેઝોન કોઈ એના સપ્લાયર હોય છે એમેઝોનના, કે જે પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને માલ રાખીને એમેઝોનમાં લિસ્ટિંગ કરશે અને પછી વેચશે. બરાબર છે. હવે જો અમેઝોન ધારે તો એ બધા સપ્લાયરને એક દિવસો બંધ કરાવી શકે ને પોતાના ઓલામ રાખી શકે. કરી શકે ને, ઇકોસિસ્ટમ જ હેન્ડલ કરી શકે. પણ શું કામ કે સાહેબ જે ફ્રીલાન્સરનો જે પાવર છે ને, બરાબર, જે અદ્ભુત છે, અને બેંકે સમજે છે ને દરેક મોટી કંપની સમજે છે. એટલે દરેક તમે કોઈ બી મોટી કંપની લેશો, વર્લ્ડની કોઈ બી મોટી કંપની લેશો, એની અંદર ઓલવેઝ ફ્રીલાન્સરને છે ને એ લોકો વેલકમ કરશે. કારણ કે વિધાઉટ સેલરી તમારી કંપનીને રિપ્રેઝન્ટ કરે છે. આ સાહેબ તમે હું તમને કહું કે ભાઈ સપોઝ કોઈ કંપની છે, કોઈ મોટી બેંક લઈ લ્યો એક્ઝામ્પલ માટે, કોઈ એક્સ બેંક લઈ લ્યો, અને એક્સ બેંક છે એની પાસે 1 લાખ DSA છે, તો સાહેબ 1 લાખ એમ્પ્લોયની સેલેરીની કોસ્ટ કેટલી લાગશે? એટલે મારા હિસાબ પ્રમાણે તો કોઈ ઇન્ડસ્ટ્રી એવી ના હોવી જોઈએ કે જ્યાં ફ્રીલાન્સર, એની ઇન્ડસ્ટ્રીમાં એ લોકો ફ્રીલાન્સર ના બનાવતા હોય. દરેકે બનાવવા જોઈએ. એટલે આમાં એવું કહી શકાય, અને સ્ટુડન્ટને ખ્યાલ આવે કે DSA ના પેઇન પોઈન્ટ્સ કેટલા છે અને કેટલો સ્કોપ છે બંને, કે તમે એક પગાર વગરના કર્મચારી બેંક માટે છો, પાછું તમારે કમાઈને ને દેવાનું છે. જોવા જેવી વસ્તુ એ છે કે તમે સેન્ડવિચ પોઝિશનમાં છો. બેંક તમને પગાર આપતી નથી ફિક્સ, તમારે તમારા એમ્પ્લોયને પાછો પગાર આપવાનો છે. અને એ જો તમે એમાં પગાર આઘો પાછો વધારો ઓછો કરશો તો તમારી પાસે કમ્પ્લેન કરશે કે તમે તો ઓછો આપો છો ને જાજો આપો છો. વેરએઝ યુ આર નોટ ટેકિંગ એનીથિંગ. એ તમને બિઝનેસ જનરેટ કરીને આપશે, એ બિઝનેસ તમે ત્યાં મોકલશો તો જ તમને રૂપિયા મળશે. ના, અહીંયા તો તમારે ફિક્સમાં આપી દેવાના છે. સો યસ, ધીસ ઇઝ વોટ એન્ટરપ્રેન્યોર્સ ઇન ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી વર્ક્સ. અને આ જ રીતે કામ થાય. તમારે ફ્યુચરમાં જો DSA બનવું હોય તો પણ સર પાસે એક ઓપોર્ચ્યુનિટી છે જે આપણે અત્યારે ડિસ્કસ કરીએ. પણ પગાર વગર કોઈ કંપનીને તમે સામેથી કંઈ આપો તો કોને ના ગમે? અને આઈ ગેસ એટલા માટે જ બધી બેંક એ રાહ જોઈને બેઠી હોય કે ભાઈ આપણે એમ્પ્લોય ઓછા રાખવા પડે અને DSA ચેનલ આપણી વધારે સ્ટ્રોંગ થાય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ વગર, એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ વગર બિઝનેસ વધારે જનરેટ થાય. એ તો સાહેબ જેટલો બિઝનેસ થયો એટલા જ પૈસા આપવાના છે. એટલે એની પાસે તો ફિક્સ અમાઉન્ટ, ફિક્સ કોસ્ટ તો કોઈ છે જ નહીં. અને પાછું એમાં એવું છે કે એને જેટલા ડેવલપ કરશે DSA ને, એ એટલો જ એ મોટિવેટ થશે ને વધારે બિઝનેસ સોર્સ કરી લઈ આવશે. ઓકે, એટલે સમજો એ બી છે ને, મને હમણાં કોઈ DSA, મને કોઈ બેંક ડેવલપ કરે અથવા તો NBFC ડેવલપ કરે વધારે, હું જે બિઝનેસ કરું છું એના વધારે બિઝનેસ કરવા માટે, તો શું થાય? તો હું વધારે બિઝનેસ લઈ આવવાનો, XYZ કોઈ બી જેને મને ડેવલપ કર્યો છે, તો જેને મને પ્રોડક્ટ પીચ કરી છે. અને એક કાનો કાન ખબર કેમ પડે? તમે સમજો સાહેબ, બાજુ તમને કહું આવડી મોટી 135 કરોડ જનતા છે, તો શું બેંકના એમ્પ્લોય કેટલા? વેરી ટ્રુ. તમે સમજો. અને બેંક બધા જ માધ્યમથી કદાચ એને જણાવી દેશે, બરાબર, તો બી સાહેબ છે ને અમુક માધ્યમ તો અમુક માણસોથી ડિસ્કનેક્ટ રહી જ જશે. કોઈ બી માણસ રહી જશે. કોઈ બી ઇન્ડસ્ટ્રીનો કોઈ બી જગ્યાએ તમે પકડી લેવામાં બને જ કે એ દરેક જગ્યાએ કનેક્ટ એનો બનાવી જ ના શકે. આજની તારીખમાં આપણે આ લેવલમાં બેઠા છીએ તો બી કોઈ કંપની મને એમ કે હું 1 વર્ષની અંદર 1K પોપ્યુલેશન સુધી પહોંચી જાઉં, 1000ની પોપ્યુલેશન સુધી મારી રીચ હોય, તો એ કોઈ કંપની નથી પહોંચી શકતી. એની પાછળનું રીઝન છે સાહેબ કે આટલી બધી અલગ અલગ જગ્યાએ એટલા બધા દૂર માણસો જે અમુક જોડે કોઈ કનેક્ટિવિટી જ નથી. સમજો, હું તમને કહું કોઈ ગામડામાં બેઠો એની જોડે કનેક્ટિવિટી જ ના હોય, કોઈ 2-3 દિવસ કે 4 દિવસ કે ભાઈ એના ઓલામાં હોય તો તમે એને 2-4 દિવસ એને ટચ જ ના કરીજો. ઘણા બધા આજની તારીખે એવા માણસો મળે કે જે ન્યૂઝપેપર વાંચતા નથી, ઘણા ટીવી જોતા નથી, ઘણા ન્યૂઝ ચેનલ જોતા નથી, તો મેં કેવી રીતે રીચ? મોસ્ટલી યંગસ્ટર્સ, they just see Instagram reels, the news channel ના જોવે. So how to reach to that mass? અને probably આ જમાનામાં communication is marketing. એટલે ત્યાં એ માસ સુધી પહોંચવું અને આપણી પ્રોડક્ટને પહોંચાડવી. એ સર મને એક તમને પૂછવું છે, તમે હમણાં થોડી વાર પહેલા આપણે વિડીયો શરૂ થયો પહેલા એ તમે મને ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે તમે પણ લોન એજન્ટ્સ અથવા તો સબ DSA જેવું બનાવો છો કે તમે એમને કોડ કરી દો. સો ઇફ દે આર નોટ એબલ ટુ રીચ આઉટ ટુ ઓલ બેંક, તમારી પાસે તો ઢગલોબંધ બેંક્સના કોડ હશે, કારણ કે તમે આટલા વર્ષોથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો અને એક લેવલ ઉપર જો બેંકને દર વર્ષે આટલો બિઝનેસ આપતા હોય, કોઈ બડિંગ એન્ટરપ્રેન્યોર છે કે કોઈ ફ્રેશર જ છે, બીવોકમાં જેને જોઈન કર્યું છે, એને એવું છે કે મારે DSA માં જોબ નથી કરવી, મારે તો મારી પોતાની ઓફિસ કે મારે પોતાનો બિઝનેસ કરવો છે, તો એ તમારી સાથે કઈ રીતે જોઈન થઈ શકે ને એમાં એને કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે ના કરવું પડે? જો અમે છે ને કોઈ બી માણસ એઝ એ ફ્રીલાન્સર જોઈન થાય ને એટલે ₹371 અમે એની જોડેથી લઈએ. ઓકે, ₹371 લઈએ. ઇન ધ સેન્સ કે કેવું છે કે અથવા તો કોઈ એમાં એક ₹300 એક સ્ટેમ્પ આવે કે જેની અંદર અમે એના ઉપર એક એને લખીને આપીએ કે ભાઈ તને તું અમારી જોડે કામ કરીશ તો તમને આટલા પૈસા અમે તને આપશું, જે તારું કમિશન બનશે. અને કમિશન એની અંદર જે અમને જે પૈસા મળે છે ને 80% અમે એને પે આઉટ આપીએ. સપોઝ કે મને ₹100 કોઈ જગ્યાએથી મળતા હતું અને ₹80 અમે આપવા માટે એગ્રીમેન્ટમાં લખીને આપીએ છીએ.
ઓહ, એટલે માનો કે કોટક બેંકની લોન છે, હા હું તમારો સબ ડીએસએ કે એજન્ટ છું, હા મેં કોઈ કસ્ટમર ગોત્યો 1 કરોડની લોન માટે, એ 1 કરોડની લોન ઉપર તમને માનો કે 3 લાખ રૂપિયા પે આઉટ 1 લાખ રૂપિયા કમિશન મળે તો એક્ઝામ્પલ તમે 80,000 તમે મને આપી દો. 80,000 રૂપિયા અમે ડીએસએન આપી દેશું. એ કોઈ બી ડીએસએ કોઈ બી હોઈ શકે, બીઓકનો સ્ટુડન્ટ હોય તો બની શકે, અને ચાહે કોઈ બહારથી બની શકે. અમે તો એના માટેની એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય અલગ અલગ ટાઈપની, અને માણસો આવે છે અને ડીએસએ બને છે, અને રોજ એગ્રીમેન્ટ અમે ઘણા બધા બનાવીએ છીએ. એ બી એગ્રીમેન્ટ બી ઓનલાઈન છે, એટલે એને કંઈ મારી ઓફિસે આવવાની જરૂર નથી. વાવ. એટલે એક અમારું એક જેના એના આધાર કાર્ડ પાન કાર્ડ આપે, એટલે એનું આધાર કાર્ડ પાન કાર્ડ ઓનલાઈન વેરીફાઈ થઈ જાય, અને એનો વિડીયો કેવાયસી હોય, અને વિડીયો કેવાયસી અમે એનું એગ્રીમેન્ટ બનાવી લઈએ. સુપર. બરાબર, એટલે ઓનલાઈન એને જોઈન કરી લઈએ, જોઈન કરીને ચાલુ કરી એજ ક્રાઇટેરિયા કઈ હોય એમાં કે આટલી એજના મિનિમમ? નહીં, એજ ક્રાઇટેરિયા તો જનરલ કોઈ હોતું નથી. જેને એવું તો હવે અત્યારે તો મારી જોડે એજ ક્રાઇટેરિયા એવું કોઈ છે નહીં, કે ભાઈ જેને બી જે બી કામ ચાલુ કરવો છે, બિઝનેસ ચાલુ કરવો છે, અને એને એગ્રીમેન્ટ બનાવી મને કામ ચાલુ. સો કોઈ પણ બીવોક કરતા હોય એવા વિદ્યાર્થી કે બીવોક ના કરતા હોય એવા XYZ વ્યક્તિ, તમારે ફાઇનાન્સ વર્લ્ડમાં વિધાઉટ એન ઇન્વેસ્ટમેન્ટ જો તમારે કોઈ શરૂઆત કરવી છે તો 371 રૂપિયાથી એક એગ્રીમેન્ટ તમે સરસ એવું આવી રેપ્યુટેડ કંપની સાથે સાઇન કરી શકો, એન્ડ યુ કેન સ્ટાર્ટ યોર બિઝનેસ વેરી નેક્સ્ટ ડે. પણ હવે અહીંયા જ મહત્વનો પોઈન્ટ આવે, અને અમારે એ વાત તો જાણવી છે કે બીવોકના વિદ્યાર્થીઓ કેટલા સારા છે અથવા તો કેટલા ખરાબ છે, એમની સારી બાબતો કઈ અને ખરાબ બાબતો કઈ, આ બંને વાતો એટલા માટે ડિસ્કસ કરવી જરૂરી છે કારણ કે આજે આવનારા વિદ્યાર્થી છે એમને ખ્યાલ આવે કે કઈ રીતે બેન્કિંગ, ફાઇનાન્સ કે ડીએસએમાં ક્યાંય જોઈન થતા હોય તો શું એમણે વિચારીને જોઈન થવું જોઈએ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે કદાચ કોઈ વ્યક્તિ તમારે ત્યાં જોબ કરી લે છે અથવા તો બેંકમાં જોબ કરે છે, એનબીએફસીમાં જોબ કરે છે, ઇન શોર્ટ ફાઇનાન્સ વર્લ્ડમાં ઓડિટિંગ, ટેક્સેશન ને આ બધું રહેવા દઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી માટેનું વર્ક છે, પણ જે બેન્કિંગ, પ્યોર બેન્કિંગ ફિલ્ડ છે એમાં આવે છે તો એણે કેવી ભૂલો ન કરવી જોઈએ, અને કેવા સારા એક્ઝામ્પલ્સ હશે તમારી પાસે ઇવન બીવોક સ્ટુડન્ટના કે એણે આવું કર્યું તો એ બહુ સક્સેસ થયા છે અને સર્વાઈવ કર્યું છે? જો મારી જોડે છે ને એક સંકિત બદ્રકિયા કરીને એક સ્ટુડન્ટ છે, ઓકે, બરાબર છે, એ લાસ્ટ યર બીઓક એને પાસ કર્યું છે, ઓકે, બરાબર છે, મારે ત્યાં જોબ કરે છે, અને અત્યારે અંદર 25,000 રૂપિયા સેલેરી અમે એને આપીએ છીએ, અને એના સિવાય ઇન્સેન્ટિવ અલગથી કમાય છે. ઓકે, બરાબર છે. હવે ઘણા બધા એક્ઝામ્પલ મારી જોડે ઘણા થર્ડ યરના બી સ્ટુડન્ટ છે કે જે અત્યારે 25,000 રૂપિયા આસપાસ સેલરી એની દર મહિને વિડ્રોલ કરે છે, થઈ જ જાય છે આરામથી. એની સેલરી 12,500 રૂપિયા હોય ટીવાય વાળાને, પણ એને એનું જે અચીવમેન્ટ પ્રમાણે એને જોવા જઈએ તો એ 25,000 રૂપિયા 30,000 રૂપિયા દર મહિને અર્ન કરે છે. હવે હું તમને આની યાર વાત કરું ને સાહેબ કે એને શું ધ્યાન રાખવું જોઈએ. એક તો એને છે ને એને નક્કી કરવું જોઈએ મારે કોર કરવું છે શું છે લાઈફમાં. એકચ્યુઅલમાં એ લોકો જોડે ખબર નથી હોતી કે મારે આજે તમે જાપાની જો કોઈ કંપનીની વાત કરો, ઇન્ડિવિજ્યુઅલ પર્સન છોડી દો, અને જો કંપનીની વાત કરો તો જાપાનીઝ કંપનીમાં તમે ગૂગલ સર્ચ કરશો તો 200 વર્ષના પ્લાન સાથે કામ કરે છે. ઘણાને ખબર નથી કે જાપાનીઝ કંપની એટલી બધી આગળ કેમ છે. રીઝન એક જ છે કે 200 વર્ષનો પ્લાન હોય છે, 200 વર્ષ પછી શું થશે. હવે જ્યારે કોઈ સ્ટુડન્ટ આવે છે અને એ જ્યારે બીઓકનો સ્ટુડન્ટ કે વોટેવર કોઈ બી સ્ટુડન્ટ, તમે આપણે જનરલી આપણે બીઓકના સ્ટુડન્ટની કોઈ બી સ્ટુડન્ટની વાત કરીએ તો એને ખબર નથી કે હું 3 વર્ષ પછી શું કરીશ. હવે એને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ લઈ લીધું, બરાબર. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ લીધા પછી બી એની પાસે 4-5 પ્લેટફોર્મ છે કે હું ઇન્સ્યોરન્સમાં જઈશ, એકાઉન્ટિંગમાં જઈશ, ટેક્સેશનમાં જઈશ, સીએ જોડે જોબ કરીશ, લોન્સ કરીશ, ઇન્સ્યોરન્સ કરીશ, શું એટલે આ વેરિયસ અલગ અલગ ટાઈપના ફિલ્ડ છે. કે મ્યુચ્યુઅલ ફંડ લઈ ગઈ, હું ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ સેલ કરીશ કે ડીમેટ એકાઉન્ટ ટૂંકમાં વેચીશ, શું કરીશ. કે પછી બેંકની અંદર હું ક્લિયરિકલ સ્ટાફમાં કામ કરીશ કે ભાઈ મારે ત્યાં જઈને પૈસા લેવા દેવાનું કામ કરવાનું છે, કે હું જેને કહેવાય કે ભાઈ રિસેપ્શનમાં બેસીશ બેંકમાં, રિસેપ્શન અથવા તો મેં WD કાઉન્ટર એમાં હું બેસી શું કરીશ. એટલે એને પર્ટિક્યુલર એને ખબર હોવી જોઈએ કે મારે કરવું છે શું. ઓકે, બરાબર. પછી આગળથી ડિસાઇડ કરી શકે કે મારે આ જ લાઈનમાં જવું છે તો એને એ જ શીખવું જોઈએ, અને એની અંદર સક્સેસફુલ સ્ટોરી શું છે. એકચ્યુઅલી એને ખબર હોવી જોઈએ કે આમાં સક્સેસફુલ સ્ટોરી કેટલી છે. ત્યાં પ્રોબ્લેમ પાછો બીજો એવો આવે કે જો તમે વિદ્યાર્થીને ડીએસએ જોઈન કરવાનું કે બેંક જોઈન કરવાનું કહેશો તો બેન્કિંગમાં સપના બધા વિદ્યાર્થીઓનો અત્યારે કદાચ વિડીયો જોતા હશે એ બીવોક બેન્કિંગ ફાઇનાન્સ પરસ્યુ કરતા હશે ને જેને કરવું હશે, બધાને એમ જ છે બેન્કિંગ ફાઇનાન્સ એટલે બેંકમાં મારે જઈને ત્યાં રૂપિયા ગણવાના, કેશ ગણવાની અથવા કંઈ કમ્પ્યુટરમાં કરવાનું અને એના મને બહુ બધા રૂપિયા મળશે. જ્યારે સેલ્સની વાત આવે, માર્કેટિંગની વાત આવે તો વિદ્યાર્થી કે કોઈ પણ કેન્ડિડેટ એનાથી ભાગે કે ના એ ન કરાય, મને કંઈક તમે બેક ઓફિસની સરસ એવી જોબ આપી દો અથવા તો ક્લેરિકલ જોબ આપી દો તો મારે એ કરવું છે. પણ જો એ જોબમાં પાછી સેલરી ઓછી મળે તો પણ એને તકલીફ છે.
તો આમાં સ્ટુડન્ટે કેવી રીતે નક્કી કરવું કે હાર્ડવર્ક ત્યાં ચૂઝ એને કરવું કે પછી અહીંયા ઓછી સેલરી લઈને ક્લેરિકલ જોબમાં જોઈન થવું? બીકોઝ બેન્કિંગમાં હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી બે જ ઓપ્શન છે, આઈધર યુ ગો ઇન ટુ ઓપરેશન્સ ઓર યુ ગો ઇન ટુ સેલ્સ, પછી કોઈ પણ પ્રોડક્ટ તમે લો. અને CA ટેક્સેશન એના માટે તો એક અલગ જ વિડીયો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે અમે બનાવીએ છીએ. બટ તમારી પાસે મારે એ જાણવું છે કે આ બેંકમાં બે ઓપ્શન બેન્કિંગમાં છે, ઓપરેશન્સ અને સેલ્સ. તેમાં સેલ્સમાં જવું જોઈએ કે ના જવું જોઈએ, ઓપરેશન્સમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? જો સાહેબ, ઓલવેઝ તમે જોવા જઈએ ને, જેટલા સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તો સક્સેસફુલ માણસ એટલા બી છે. લગભગ બધા સેલ્સમાં મેજર સક્સેસફુલ તમને મળે તો સેલ્સમાં મળે, પૈસા વધારે સેલ્સમાં મળે. કારણ કે તમને ઓપરેશનમાં તો શું તમને ઇન્સેન્ટિવ આપે? ઓપરેશનમાં તો કદાચ એમ કે ભાઈ તમારો 10,000 રૂપિયા સેલેરી છે, તમે કદાચ આ મહિના આ કરી દેશો તો તમને 10 ને બદલે 12 આપશું, 15 આપશું. તમારી જોડે કોઈ 5 કરોડ રૂપિયાનો ક્લાયન્ટ આવી ગયો ઓપરેશનમાં, તો તમને 5 કરોડના કોઈ સપોઝ મેં કીધું કે તમને 20 પૈસા કમિશન આપશો કોઈ છોકરાને, તો 20 પૈસા કમિશન વોટ એવર કમિશન, અને એક ઇન્સેન્ટિવ કીધું તો એને કદાચ ₹1 લાખ ઇન્સેન્ટિવ મળી શકે, ₹2 લાખ ઇન્સેન્ટિવ 1 મિનિટ એક જ ફાઇલમાં એને મળી શકે. બરાબર. અને કાલ સવારે સેલ્સ શીખવો હશે તો પોતાનો બિઝનેસ કરી શકશે. એ કદાચ એને બેંકમાં નોકરીમાં નહીં બી રાખે, કદાચ એમ બેંક વાળાને કહી દે કે ભાઈ કાલથી તારી જરૂરિયાત નથી, કારણ કે ક્યારે સાહેબ શું થશે ને ખબર નથી. સેલ્સ તમને આવડતું હશે ને તો તમે દુનિયાની કોઈ બી જગ્યાએ તમારી જાતને તમે 10 જ મિનિટમાં રિપ્રેઝેન્ટ કરી શકશો, તમારા પોતાને, અને તમે ત્યાંથી બિઝનેસ લઈને આગળ તમે કામ કરી શકશો. અને મેં તમને એમ કીધું દરેક ઇન્ડસ્ટ્રીને ફ્રીલાન્સર જોઈએ છે, એમ તમે કોઈ બી ઇન્ડસ્ટ્રી માટે ફ્રીલાન્સરમાં કામ કરી શકશો, તમને સેલ્સ આવડે. પણ હું જો તમને પર્ટિક્યુલર બેન્કિંગ ફાઇનાન્સની જ આપણે વાત કરીએ કે ભાઈ ઓપરેશનમાં જવું જોઈએ કે સેલ્સમાં જવું જોઈએ, તો મારા મતલબ પ્રમાણે તો સેલ્સમાં જવું જોઈએ. બરાબર છે, કારણ કે સેલ્સમાં ઘણા બધા સ્કોપ છે. અને ઓપરેશન છે ને, તમે સપોઝ હું તમને કહું, તમે કોઈ બેંક લઈ લો તો એની અંદર એ ઓપરેશન બધી જગ્યાનું એક જ કરતા હશે. તમે ક્રેડિટ મેનેજર, તમે કોઈ બીજા જેમ બેક એન્ડ નોટબુકમાં જે CA હોય, ક્રેડિટ મેનેજર હોય, અથવા તો તમે ઓપરેશનમાં તો આ BOકમાંથી તમે ક્રેડિટ મેનેજરમાં પહોંચતા કદાચ પહોંચી બી જાઓ, ના બી પહોંચો, પણ CA જ મેજર ક્રેડિટ મેનેજર હોય, એની નીચે એના કોર્ડિનેટરમાં તમને જોબ મળે, અથવા તો બેંકમાં તમે નાના મોટું કામ કરી શકો. તો તમને એવડી મોટી સેલેરી બી ફ્યુચરમાં ના મળી શકે. અને એ ડિપાર્ટમેન્ટ એક જ હોય, એની રિક્વાયરમેન્ટ કેટલી. આ સમય હું તમને કોઈ બેંક છે તેની અંદર PL માટે અલગ સેલ્સ એક્ઝિક્યુટિવ હશે, BL માટે અલગ હશે, HL માટે અલગ હશે, લેબ માટે અલગ હશે, કાર લોન અલગ હશે, એજ્યુકેશન લોન અલગ હશે. આ બધા જ ના સેલ્સના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે, અલગ અલગ માણસો હશે. તો તમને જોબ ઓપોર્ચ્યુનિટી આપણે જોવા જઈએ તો તમને ઓપરેશનની અંદર અહીંયા સમજો રાજકોટમાં કોઈ બેંકની 10 બ્રાન્ચ છે, તો એમાં 10 × 5 એટલે 50 જણાની રિક્વાયરમેન્ટ હશે. અને એની સામે 8 પ્રોડક્ટ છે સેલ કરવાની, તો 8 × 10 કરો તો 80 જણાની 100 જણાની રિક્વાયરમેન્ટ બની શકે. એટલે નંબર ઓફ જોબ્સ એ સેલ્સમાં વધારે છે અને સ્કોપ એ વધારે છે. સો ઇફ વી કન્સિડર એઝ અ ચાર્ટ, તો સેલ્સમાં કોઈ વ્યક્તિ જાય તો એનો ચાર્ટ આ રીતે જઈ શકે. ઓપરેશનમાં શરૂઆત કરે ત્યાંથી જાય, પણ એ સીધી લીટીમાં ગ્રોથ. પાછું બીજું એમાં એવું છે, તમે સેલ્સમાં કામ કરશો તો તમે ઇન્ડિયાના કોઈ બી લોકો, ઓપરેશનમાં બી ચાન્સીસ છે, નથી એવું નથી, પણ ટૂંકમાં તમને જે પ્રમોશન મળશે, બરાબર છે, તમે અમદાવાદ ત્યાંથી રાજકોટ જોબ કરતો હશે, અમદાવાદ જોબ કરતો હશે, મુંબઈ મળી શકશે. અને કોઈ બી જગ્યાએ સેલ્સ માટે એપ્લાય કરશે એટલે એને કોઈ બી બેંક લઈ લેશે. એમ ઓપરેશનમાં તો શું છે કે એના પછી સેલ્સની અંદર તમે તમારું એક એચિવમેન્ટ બતાવી શકો. સેલ્સની અંદર તમારી પાસે એક પોતાનો એક એચિવમેન્ટનો ગ્રાફ બને કે ભાઈ મેં આટલા એચિવમેન્ટ કર્યા. ઓપરેશનમાં મે બી એચિવમેન્ટ હશે, હું ના નથી પાડતો, બરાબર છે. ઓપરેશનના બી પણ સમ ઓફ ધી એના એચિવમેન્ટ તમે કેવી રીતે ગણાવી શકો? અને કદાચ અચીવમેન્ટ હોય તો પણ લાઈક હું કંપની ચલાવું છું, મારી પાસે કોઈ ક્લેરિકલ સ્ટાફ આવશે તો દે ડી નોટ ડિરેક્ટલી એડ ધી મોનેટરી વેલ્યુ ટુ માય બિઝનેસ. સો એનો જે એક્સ સેલરી છે એને X 1.2 કે X 1.3 હું કરી શકીશ, સીધો ડબલ ટ્રિપલ કે એવું તો ક્યારેય પોસિબલ નહીં થાય. સો દેટ્સ વેરી લોજિકલ. હવે તો એનાથી આગળ વધીએ કે કદાચ આપણે એવું માનીએ કે આમાંથી કોઈ સ્ટુડન્ટ્સ એવા છે જે ઇન્ટરેસ્ટેડ છે, જેને બેન્કિંગમાં આવવું છે, દે ઓલ્સો વોન્ટ ટુ ડુ સેલ્સ એન્ડ માર્કેટિંગ, બી ઇટ ઇન લોન, બી ઇટ ઇન મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ઓર કાસા, કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ. આપણે અત્યારે એવું વિચારીએ કે NBFC બેંક અને DSA આ બધામાં એને કરિયર બનાવવું છે, તો એ સેલ્સ માટે એની બેસિક રિક્વાયરમેન્ટ શું હોય? કદાચ તમારી પાસે ઇન્ટર્નશિપ પાસે માટે આવે તો તમે અથવા તો કોઈ બેંકનો વ્યક્તિ હશે, એ સ્ટુડન્ટમાં શું જોશે ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં કે આવો વિદ્યાર્થી હોય તો આપણે હાયર કરાય, નહીંતર ના કરાય? સાહેબ, મારી પાસે દાવાનું પહેલા ગોલ સેટ જો. ઓકે, કે ભાઈ આનો ગોલ શું છે, અને બીજું ભાઈ બેટા તારે જીવનમાં આગળ કરવું શું છે. એ મને એમ કે ભાઈ મારે તો સંદીપભાઈ, પછી એના મેં છે ને અલગ અલગ સવાલ પૂછે કે ભાઈ શું તમારો શું ગોલ છે. એટલે એમને કે ભાઈ મારે તો બેન્કિંગમાં આગળ જવું છે, આમાં આગળ જવું, આમ જવું છે, આમ જવું છે.
પછી થોડી વાર થાય ને તો એના છે ને એ એકચ્યુઅલ ગોલમાં આવી જાય કે મારે તો શેર માર્કેટનું આ કામ કરવું છે, મારે તો આ કામ કરવું છે, એટલે અમે સમજી જાય કે આ એકચ્યુઅલમાં બેન્કિંગનું કામ કરવું નથી. એટલે એને એ પ્રોબ્લેમ શું થાય કે એને એકચ્યુઅલમાં ગોલ એને એક્ઝેક્ટ રાખવો જોઈએ કે ભાઈ એને કયા ગોલમાં કામ કરવું છે અને મારે આ જ કરવું છે, તો એ કરતો રહેશે તો 100% આગળ વધી જશે. સોરી ટુ ઇન્ટરપ્ટ, આ શેર માર્કેટ વાળું તમે કીધું ને બહુ ઇન્ટરેસ્ટિંગ કીધું, કારણ કે આજકાલ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ એવા જ છે, મારે કદાચ નામ નથી લેવું તો એક કંપનીનું તો લઈ જ લો, વિચ દેર એડવર્ટાઇઝમેન્ટ આઈ હેટ અ લોટ. ગ્રો કરીને કંપની છે જે જનરલી એની એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ ને મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની પછી એમાં ટ્રેડિંગ કરવાનું, તો યુઝ્યુઅલી દેટ કંપની એન્ડ અધર કંપનીઝ ટાર્ગેટ ટીનેજર્સ કે ભાઈ તમે નાના છો ને તોય કરોડો રૂપિયા કમાઈ શકો, ખાલી તમારે કરવાનું કેટલું, સ્ટોક બાય કરવાનો અને ભાવ વધે ત્યારે સેલ કરવાનો, અને પછી હંમેશા એક્ઝામ્પલ એવા જ દેખાડે કે ભાઈ આ અત્યારે ઓછી પ્રાઇસે તમે આ વ્યક્તિએ બાય કર્યો અને આ વ્યક્તિએ સેલ કર્યો એટલે ઓ આટલા કરોડો કમાવો. એન્ડ ધેન લોટ ઓફ ટીનેજર્સ વ્યાજે રૂપિયા લઈને, લોન ઉપરથી રૂપિયા લઈને એમાં જાય, અને અમારી પાસે જ્યારે આવે ને વિદ્યાર્થી તો છેલ્લે એમ જ કે મારે શેર માર્કેટનું કરવું છે, શેર માર્કેટનું કરવું છે, દે કાન્ટ ઇવન સ્પેલ ધી સ્ટોક એક્સચેન્જ, અથવા તો મારે શેરમાં રમવું છે. ઇટ્સ લાઈક જાણે બધાને ખબર જ છે કે આ જુગાર જ છે અને મારે શેર માર્કેટમાં રમવું છે, તો મને એવું તમે શીખવાડો, અને પછી ફાઇનાન્સ કે બેન્કિંગ ફિલ્ડ ને બધું ભૂલી જાય છે. સો કેટલી હદે સ્ટોક માર્કેટમાં ટીનેજર્સ 17-18 વર્ષની ઉંમરના વ્યક્તિ છે એને જવું જોઈએ, અને ખરેખર કેટલો ગ્રોથ છે, કે પછી આ તમે જે કહો છો આ તો બહુ હાર્ડવર્કિંગ વાળી દિશા દેખાય છે કે સેલ્સ કરો ને હેરાન થાવ ને બધે હાર્ડવર્ક કરો 5-7 વર્ષે ગ્રો થાવ, તો એના કરતાં તો આ શોર્ટ ટર્મ વાળું સારું નહીં કે ગ્રો જેવી એપ ડાઉનલોડ કરો, ભાવ વધે એટલે વેચી નાખો ને કરોડો કમાઈ લો. તો મારા મતલબ પ્રમાણે તો હું જે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને વાત કરું ને તો એવું છે કે આની અંદર કેવું હોય સાહેબ કે શેર બજાર એના માટે જરૂરી જેની પાસે પૈસા છે, તમે સમજો તમારી આજ તમે તમારા શેર બજાર માણસોએ 100% મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અથવા તો નાની મોટી સ્ક્રિપ્ટમાં વસ્તુ લેવી જોઈએ, પણ એ જે પૈસા એને પૈસા કમાવા માટેનો સોર્સ બનાવવાની જરૂર નથી. તમે એને વિચાર કરો કે આમાંથી પૈસા કમાઈ લઈશ અને પછી આના મારા શોખ બધા પૂરા કરી, તમારા ફ્યુચર માટે તમે શેર બજારનું 100% તમે નોલેજ લઈ શકો, એમાં કામ કરી શકો. તમે એક વખત મ્યુચ્યુઅલ ફંડમાં અને શેરમાં કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરી, તમે માની લો કે આજ કોઈનો 40,000 સેલેરી છે તો 20,000 રૂપિયાનો કોર એનો પોતાનો ઘર ખર્ચો ચલાવવાના પૈસા જોઈએ છે ને 20,000 રૂપિયાની પાસે સેવિંગ થઈ જાય, તો એ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને સારી સ્ક્રિપ્ટ લઈ અને ત્યાં માલ રાખીને મૂકી દે. ભાઈ જ્યારે રેટ વધે છે બરાબર ત્યારે જોઈએ કે હવે શું છે પોઝિશન એમ, પણ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જરૂરી છે. શોર્ટ ટર્મ માટે કોઈ છોકરો 5-10 લાખ રૂપિયા એના ફાધર પાસે લઈ લે કે 5-25 હજાર રૂપિયા ક્યાંયથી માર્કેટમાંથી લઈ લે, અથવા તો એને સેવિંગ જે મળતું હોય 30-40 હજાર 50,000 એના પૈસા લઈ લઈને રોજ 100-200-500 રૂપિયા કમાય બરાબર છે, એટલે એને 100-200-500માં એને મજા આવે કે જો મેં 2,000 રૂપિયા કમાણો, 500-1500 રૂપિયા કમાણો, પણ એકચ્યુઅલમાં એને જે કરવાનું છે એ મૂકી અને આ કામ કરવા માંડે, કારણ કે આની અંદર તો એ કંઈ કોર તો કંઈ શીખતો નથી, બસ એ 24 કલાક તમે જોવો તો એને નજર એની સામે હોય, સ્ક્રીન સામે કે ભાઈ કેનો વૈધો ને કેનો ઘટ્યો, કેનો વૈધો ને કેનો ઘટ્યો. ભાઈ આ એને કેનો વૈધો કેનો ઘટ્યો એને તમે એને પૂછો કે આ કંપનીનો 100% ફાઇનાન્શિયલ શું છે, કેવી રીતે ગ્રો કરી, ફંડામેન્ટલ એનાલિસિસ, હા આ કંપની કેવી રીતે ગ્રો કરી, એવી કંપની આપણે બનાવીએ તો એ કહેશે કે ભાઈ એ તો હવે કેમ થાય, એવી કંપની બનાવી દો ને. તમે શેર બજારની જરૂર શું છે એમ, મારી પાસે 1 રૂપિયાનો શેર નથી, ટ્રુ, મારી પાસે સિંગલ 1 રૂપિયાનો તમે મને કહો સંદીપભાઈ શેર, આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન મારું પોતાનું ડીમેટ એકાઉન્ટ નથી, મારું પોતાનું ડીમેટ એકાઉન્ટ આજની તારીખમાં નથી. હું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, મેં માણસોના ખોલ્યા બી હશે, પણ મારું પોતાનું ડીમેટ એકાઉન્ટ નહીં, કારણ કે હું એમાં જોવા જઈએ તો મને એમ થાય કે આપણે કંપની બનાવવાના. મને ઘણા LML માટે ઘણા વર્ષો પહેલા ઘણી વખત વાત કરી સંદીપભાઈ LML નું કોઈ કામ કરી લેવું જોઈએ કે આમાં તમે બહુ સારો સ્કોપ કરી શકો. મેં કીધું ભાઈ LML કરવાની કોઈ જરૂરિયાત નથી. એટલે આ તમે તો શું છે, કંપની વર્ક કરે એનો વધઘટ ભાવ શેર થાય અને એ આપણે મોનિટર કરીને એમાંથી પૈસા કમાવાનો વિચાર કરીએ, એટલે આ તો અલ્ટિમેટલી એવું થયું કામ બીજા કોઈ કરે અને એમાંથી આપણે પૈસા, અને એ સારું પરફોર્મ કરશે તો આપને 2 પૈસા મળશે. સો રાધર દેન બાઇંગ અ સ્ટોક ઓફ ઇન્ફોસિસ, મારે એ વિચારવું જોઈએ કે ઇન્ફોસિસ જેવી કંપની હું કઈ રીતે બનાવી, અથવા તો રાધર દેન બાઇંગ અ સ્ટોક ઓફ કોટક બેંક, હવે કેટલો શેર વધશે એના કરતા હું કોટક બેંક, હા તો એને 4 માણસોથી કંપની ચાલુ કરીને કેવી રીતે કરોડોનું એમ્પાયર બનાવી લીધું બરાબર છે, અને હું એ દિશામાં કામ કરું તો એ મને વધારે બેનિફિશિયલ થશે ને ફ્યુચર માટે. વેરી ટ્રુ, કે ભાઈ એમાંથી હું આવી કેવી રીતે કંપની કેવી રીતે બનાવી શકે છે એમ. તો એ જે મહત્વની વાત એ છે, આજના ઇન્વેસ્ટરને શીખવાની વાત એ છે કે ભાઈ હું કંપની એક સારી કંપની કેવી રીતે બિલ્ડ કરી શકું, નહીં કે હું તમને કહું કે એક સારો શેર લઈને પૈસા કેમ બનાવી શકું. પૈસા તમારે કરવાના છે કોર જોબ કરીને, પૈસા નથી બનાવવાના કે ભાઈ શેર માર્કેટ આજે એમાં શું કરી શકે, કઈ લોંગ ટર્મ ટૂંકમાં આમાં પૈસા બનશે, શોર્ટ ટર્મમાં કદાચ એની પર પૈસા બની બી જાય તો એ તો વહી જવાની શક્યતા રહે. કાલ સવારે શેર માર્કેટ ડાઉન ગયું તો શું કરશે, પછી એની પાસે સ્કિલ તો કોઈ હશે નહીં.
ઓકે, નાઉ કમિંગ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ ઇન્ટરવ્યુ, જે છોકરાઓએ બીવોકમાં અથવા તો બેન્કિંગ ફાઇનાન્સ જોઈન કરી લીધું છે, ડીએસએમાં બહુ સારું પરફોર્મન્સ કરે છે. હવે મેં એવા કરિયર જોયા છે બહુ બધા વિદ્યાર્થીઓના, જે પાસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓ છે, એવા અમે અમુક વિડીયો બનાવેલા છે કે જે ડીએસએ સાથે કામ કરે છે અને મહિનાના લાખ રૂપિયા ઇન્સેન્ટિવ અર્ન કરે છે, અને એ પણ કન્ટિન્યુઅસલી, એવા પણ વિદ્યાર્થીઓ છે. પણ જનરલી મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે અમારા જે બીવોકના સક્સેસફુલ વિદ્યાર્થીઓ છે, ડીએસએમાં કામ કર્યું છે, એ પછી ક્યારે બેંકમાં જવા જ નથી માંગતા. એ ત્યાં ડીએસએમાં જ રહે છે, પોતાની ઓફિસ ખોલી લે. જોઈન એને એટલે કર્યું હોય કે ડીએસએમાં હું થોડોક ટાઈમ રહીશ, સ્કિલ એક્વાયર કરીશ, પછી એનબીએફસીમાં જઈશ ને પછી બેંકમાં જઈ, પણ ક્યારે જતા જ નથી. અને જે વિદ્યાર્થીઓ નીકળી જાય છે ડીએસએમાંથી જ ભાગીને જતા રહે છે, અને પછી એ બેન્કિંગ ફાઇનાન્સ સાઈડ ક્યાંય દેખાતા જ નથી. પછી સીધું એવું વિચારવા માંડે કે હું કેફે ખોલી લઈશ ને આમ કરીશ ને તેમ કરીશ. આવું શું કામ થાય? ડીએસએમાંથી શું કામ બેંકમાં ના જાય ને પછી લાઈફ ટાઈમ ડીએસએમાં જ રહે? એવું તો શું મળી જતું હશે ડીએસએમાં? સાહેબ એવું છે કે ડીએસએ છે ને, હું તમને કહી દઉં કે ડીએસએનો બિઝનેસ બહુ સારો છે જોવા જઈએ તો. હવે બહુ સારામાં સારું પે આઉટ આપે છે, સારામાં સારું કમિશન મળે છે. હવે જો એ સારામાં સારું જે કમિશન મળે, એ કમિશનના એટલા બધા પૈસા એની જોડે આવી જાય તો એને જે નાની ઉંમરમાં જે એને લાગે કે મને બહુ સારા પૈસા મળી ગયા, એની એજ એમ સમજી લો કે એને 20-22 વર્ષનો છોકરો એને મહિને $1.5 લાખ રૂપિયા કમાવા માંડે, અને કોઈ બેંક એને એટલા પૈસા ઓફર જ ના કરી શકે. સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય? હવે હું કોઈ માની લો કોઈ છોકરો છે, હવે એની ઉંમર 21-22 વર્ષની છે, અર્લિયર ડીએસએ જોડે જોબ કરતો હતો 20,000 રૂપિયા સેલેરીમાં, તો બેંક એને શું આપશે? કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ માણસને લઈ તો શું નક્કી કરે કે ભાઈ તમારો સેલેરી 30,000 છે, તો 30,000 રૂપિયાના હું તમને 40,000 રૂપિયા સેલેરી આપીશ. 25% એક આપે, 30% આપે, 40% આપે, 50% આપે, એનાથી વધારે તો કોઈ એક આપવા નથી. તો 40,000 સેલેરીને 60,000 આપશે. હવે એને તો $1 લાખ ઇન્સેન્ટિવ મળી ગયું છે દર મહિને, 1 લાખ રૂપિયા મળે છે, તો એને તો લાગશે કે ભાઈ આ તો આ જ બરાબર છે. ટ્રુ. એટલે પૈસા છે ને સાહેબ, એમાં એવું છે ને કે માણસનું ઓલું સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ, એટલે ઘણીવાર માણસને બીજા સ્ટેજે ગોલ્ડ મળી જાય તો એ પ્લેટિનિયમ તરફ જતો જ નથી કે ભાઈ હવે અહીં મને ગોલ્ડ મળી ગયો, મારે તો મારી રિક્વાયરમેન્ટ, એને ખબર નથી કે મારી આનાથી બી મોટી રિક્વાયરમેન્ટ છે. એકચ્યુઅલમાં હું જો કોર્પોરેટનો એક્સપિરિયન્સ લઈશ, કોઈ નાના ડીએસએમાં જોબ કરે છે, મોટા ડીએસએમાં જોબ કરે છે, કે કોર્પોરેટ લેવલનો એની પાસે એક્સપિરિયન્સ આવવો બહુ જરૂરી છે. ઓકે, બરાબર. જો કોર્પોરેટ લેવલનો એની જોડે એક્સપિરિયન્સ નહીં આવે તો સાહેબ ક્યારેય ક્રાઇસિસ આવ્યું, અથવા તો પે આઉટ ક્યારે કોઈ બેંકે ઘટાડી દીધા, કે બીજો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો બેંકની અંદર હશે, અથવા તો એને લેવલનો એક્સપિરિયન્સ હશે, તો ક્યારેય એને ત્યાં પાછું એનું રિઝ્યુમે રાખશે અને એની પાસે નવી જોબ મળી જશે. પણ જો એને અધર કે જોબ જ નહીં કરી હોય તો અગેન એનો પ્રોબ્લેમ થવાની શક્યતા રહી ખરી. ગ્રેટ. હવે સર લાસ્ટ, અને આપણે આ છેલ્લા ક્વેશ્ચનથી ઇન્ટરવ્યુ પૂરું કરીએ. તમે જે કીધું કે 12,000 જેટલું સ્ટાઇપેન્ડ ટીવાયનો વિદ્યાર્થી છે કોઈ, એને તમે આપો છો, કોઈને ફર્સ્ટ યરમાં આવ્યું હોય તો 3,000 થી 5,000 સ્ટાઇપેન્ડ એને તમે આપો. બીવોક કે બીજી કોઈ પણ બેચલર ડિગ્રી, બીકોમ, બીબીએ પૂરું કર્યું હોય અને આવો 2-3 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો 25-30,000 કમાઈ શકે. યંગસ્ટર્સને આંકડા બહુ નાના લાગે છે. મને કે તમને એઝ એન એક્સપિરિયન્સ પર્સન આપણને ખ્યાલ છે 12,000ની વેલ્યુ, અથવા તો ફર્સ્ટ યરમાં 5,000 કમાવા આપણી પોતાની જાતે આખી ફીસ કાઢી લેવી એ અલગ છે. પણ યંગસ્ટર્સને તો પહેલા વર્ષે જ બુલેટ લઈ લેવું છે 2.5-3 લાખનું, અને જ્યારે આપણે એવું કહીએ કે 3 વર્ષ પછી તમને 25-30,000 સેલેરી મળશે, તો જ્યારે 12મા ધોરણ પછી એડમિશન લે એમના તો ડ્રીમ કંઈક એવા જ છે કે લાખો કરોડોના પેકેજ, કારણ કે એમને ઓલું છાપામાં બધા આઈઆઈટી આઈએમના પેકેજ બધા વાંચેલા છે કે અમને તો ગ્રેજ્યુએશન પછી આટલા મળે. તો એ કેટલા અંશે એમણે એમના સપનાઓને કંટ્રોલ કરવા જોઈએ, અથવા તો કેટલા અંશે તમને એવું લાગે છે કે સપના સાકાર કરી શકે એકચ્યુઅલમાં ગ્રેજ્યુએશન પછી એ 5-10 લાખ રૂપિયાના પેકેજીસ કોઈ મેળવી શકે? સાહેબ જો પૈસા તો કેવું છે કે હું તમને વસ્તુ કીધું, જે લોકો બીઓક કરે છે, તમે કામ કરો તો પૈસા તમને 100% મળે, બરાબર. એવું કોઈ પ્રોબ્લેમ નથી કે યુનિવર્સમાં અવેલેબલ નથી. તમે નથી લઈ શકતા તો તમારી મહેનતમાં કંઈક પ્રોબ્લેમ છે, તમે સમજો, અથવા તો તમારા ડાયરેક્શનમાં કંઈક પ્રોબ્લેમ છે. ટ્રુ. તમે જે સ્ટુડન્ટ, તમે મારી ઓફિસ આવશો ક્યારે બી, હું તમને બતાવ્યું સાહેબ, મેં સ્પેશિયલી બીઓકના છોકરા માટે લગાડ્યું છે કે ભાઈ એક જ જગ્યાએથી પીયુ અને આઈપીએસ નીકળે છે એક જ ક્લાસમાંથી. જ્યારે અર્લિયર જે ક્લાસ ચાલુ થયો હોય ત્યારે પીયુને એ ત્યાં જ બેઠો હોય ને આઈપીએસ બી ત્યાં જ હોય, ત્યાં જ હોય ને, તો સ્વાભાવિક છે બધા સ્ટુડન્ટ છે, બરાબર છે. તો એ કેવી રીતે પોસિબલ છે? એને કંઈક ડાયરેક્શન, એને પોતે કંઈક સેલ્ફ ડાયરેક્શન નક્કી કર્યું હશે, અને એ રીતે એને આઈપીએસ બનવા માટે મહેનત કરી હશે. અને ઓલા કેટલી મહેનત, ભલે કદાચ એને મેં બી મહેનત કરી હોય પીયુને, આપણે ખબર નથી, પણ એક જનરલ વાત કરું છું કે રિઝલ્ટ કેમ અલગ અલગ આવે એમ.
મારો તો ક્વેશ્ચન એ છે કે રિઝલ્ટ શું કામ અલગ અલગ આવે? આખું એન્વાયરમેન્ટ સેમ જ છે. હા, એમ બધા માટે સેમ છે. અલ્ટિમેટલી ઇટ ડિપેન્ડ્સ ઓન અ પર્સન. એટલે એ છે, પણ ટૂંકમાં હવે આમાં જોવા જઈએ તો આ જે સ્ટુડન્ટ વિચાર કરે છે મને લાખો રૂપિયા મળવા જોઈએ, લાખો રૂપિયાની સેલેરી થવી જોઈએ, તો બેન્કિંગની અંદર એવું નથી કે ભાઈ કોઈનો 1 લાખ 2 લાખ 5 લાખ પગાર નથી. પણ હવે એને જે સમય તમારે જે દેવાનો છે, જ્યાં સુધી તમારો એક લેવલનો એક્સપિરિયન્સ નહીં બને, ત્યાં સુધી તમે પોસ્ટ માટે એલિજિબલ નહીં થાવ, ત્યાં સુધી તમે નથી મળવાનું. બરાબર. હવે જે લોકોને તાત્કાલિક મળી જાય છે તો એને કોઈ મલ્ટીનેશનલ કંપની હાયર કરી લે છે, તો એને આઈએમ કરવા માટે બી ખૂબ મહેનત કરી છે. આઈએમ ક્રેક કરવું કંઈ ખાઈ લેવાના ખેલ થોડા છે. અને આઈઆઈટીમાં સારું ક્રેક કરવું, તમે લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપે ત્યારે 2.5 લાખ રૂપિયાને એડવાન્સમાં એડવાન્સમાં કે એમાં 2.5 લાખ વિદ્યાર્થીને જે એન્ટ્રન્સમાં એક્ઝામ દેવા માટે મળે છે, અને પછી એમાંથી એક સિલેક્ટેડ 2-5-10,000 માણસોને આઈઆઈટી કે સમથિંગમાં લઈ છે. તો વિચાર તો કરો ને કેટલી મહેનત કરી, કોમ્પિટિશન બધે છે, હાર્ડ વર્ક બધે. તમે કેટલી મહેનત કરી છે એમ. હવે તમે આ જગ્યાએ આ ફિલ્ડમાં પહેલા મારું તો એક જ કહેવાનું, હું તો એક જ આપે એમાં વાત કરીશ કે તમે જે જગ્યાએ છે તમે એક વખત કાં એને છોડી દો, અને કાં એનાથી અહીંયા તમારો 100% આપો. પણ એ ડિસાઈડ કરી લો. હા, કાં છોડી દો અને કાં અહીંયા તમે 100% આપો કે ભાઈ અહીંયા હું 100% આપીશ ને, બરાબર છે, આમાં સ્કોપ શું છે. 100% તમે કોઈ જગ્યાએ આપશો ને એટલે એ 100% તમને એનું જે 100% હશે ને એને એચીવ કરી લેશો. કે ભાઈ એનું 100% બેન્કિંગનું કોઈ 100% તો છે ને, કે ભાઈ અહીંયા બી માણસો 1 લાખ 2 લાખ 5 લાખ સેલેરી મેળવે છે ને. એક્ઝામ્પલ જ છે. હા, પોતાની બેંક બનાવી લીધી ને, અને અહીંયા બી ડીએસએ બી છે. તમે સમજો આજ ઘણા બધા ડીએસએ છે, ઘણી બધી એનબીએફસી ને ઘણી બધી બેંક છે કે જે અર્લિયર ડીએસએ હતા. તો એને બી ફ્રીલાન્સર થી ચાલુ કર્યું હશે અને પોતાની બેંક બનાવી લીધી. તો અહીંયા બી એક્ઝામ છે કે જેની બેંક હશે એ લોકો કરોડ રૂપિયા કમાય છે ને. તો એ કેવી રીતે પોસિબલ થયું? તો તમે વિચાર કરો ને કે ભાઈ કદાચ આઈએમ મેં ક્રેક નથી કર્યું તો હું મારી પોતાની એનબીએફસી બનાવી શકીશ, મારી પોતાની બેંક બનાવી શકીશ, મારી પોતાની હું ઇન્સ્યોરન્સ બ્રોકરેજ ફર્મ બનાવી શકીશ. ઘણા બધા ઓપ્શન છે. એવું તો છે નહીં, ઓપ્શન છે નહીં, પણ તમે ઓપ્શન બાજુ છેલ્લા લેવલે કોણ છે એના માટે એ તમને ખબર જ નથી તો ક્યાંથી જાય? તમને આઈએમઆઈટી થી પછીનું લેવલ જ ખબર નથી કે બેન્કિંગ ફાઇનાન્સમાં છેલ્લું લેવલ કયું છે. બેન્કિંગ ફાઇનાન્સમાં છેલ્લું લેવલ છે તમારી એનબીએફસી, તમારી બેંક, કે જ્યાં તમે કરોડ અબજો રૂપિયા કમાઈ શકો. બજાજ ફાઇનાન્સમાં 70,000 એમ્પ્લોય છે. તો કેવી રીતે થયા સાહેબ? એને બી 0 થી સ્ટાર્ટ કર્યું હશે ને. બરાબર. અને ઘણી બધી એનબીએફસી, ઘણી બધી બેંક છે જેની અંદર ઘણા હજારો એમ્પ્લોય જોબ કરે છે. તો ક્યાંથી આવ્યા? અને બેની કેમ એનબીએફસી? કોઈક માણસે જ બનાવી હશે ને, તો તમે બી બનાવી શકો. તમે બેંક બનાવી શકો, એનબીએફસી બનાવી શકો, સારા ડીએસએ બનાવી શકો. એવા બી ડીએસએ છે કે જે મહિને 10-20 લાખ રૂપિયા ડિસ્બર્સ, ટૂંકમાં 10-20 કરોડ રૂપિયા ડિસ્બર્સ કરે છે પોતે સેલ્ફ. 10 કરોડ રૂપિયા, તો 10 કરોડ રૂપિયા પોતે ડિસ્બર્સ કરે તો 4-5 લાખ રૂપિયા મહિને કમાય. તો 60 લાખ રૂપિયા પેકેજ થઈ ગયું. એવું જરૂરી થોડું છે કે તમે તમારી પાસે સ્કોપ નથી, બસ તમે 100% આપો કે હું આ જગ્યાએ આવી ગયો છું, મારે અહીંયા 100% આવીને આને હું સક્સેસફુલ. અને ઉંમર બહુ લાંબી જશે. એ લોકોને વિચાર આવે કે મને ગ્રેજ્યુએશનના પહેલા દિવસેથી હું ગ્રેજ્યુએટ થઈને નીકળું, મારું 10 કરોડ રૂપિયા પેકેજ થઈ જાય કે મારું 5 કરોડ રૂપિયા પેકેજ થઈ જાય. ઉંમર બહુ લાંબી છે. માણસો સાહેબ 60 વર્ષે સક્સેસ થાય છે. એને સમય આપ્યો છે. તમે સમય આપશો તમને સક્સેસફુલ થવાના ચાન્સીસ 100% છે જ. પણ તમારે જે જગ્યાએ છો ત્યાં પ્રૂવ કરી દેવાનું બહુ જરૂરી. પેલું કામ એ છે કે અહીંયા તમે પ્રૂવ કરો, અહીંયા સારી રીતે કરો. જનરલી બીઓના છોકરાઓ આવે છે તો એ શું કરે છે કે બસ હવે મારે ઘરે જવું છે, રજા રાખવી, આ છે તે છે. આવા બધા એના નાના જેને કહેવાય ને સપના બહુ મોટા હોય છે, પણ મહેનત જે કરવાની હોય ને ત્યારે એને ઘણી બધી વસ્તુમાં પેલું થાય છે કે ભાઈ નહીં હવે એટલું જ કરવું જોઈએ. 5:30 વાગે એટલે કામ, 6 વાગે એટલે કામ થઈ ગયું મારું, રેડી, હું જતો રહું. અથવા તો એને જેને કહેવાય કે કપડાથી માંડીને ઘણી બધી વસ્તુની સેન્સ આપણે શીખવાડીએ. પણ આ બધી વસ્તુમાં એને એવું થાય કે નહીં ભાઈ જલ્દી મને મળી જાવ. જલ્દી નથી મળતું ભાઈ. તમારે એક નાના પોઈન્ટ ઉપર કામ કરવું પડશે. તમે નાના 100 પોઈન્ટની કડી જોડશો ને, બધા ડોટ જોડાશે ને ત્યારે તમે એક સારા લેવલે પહોંચી શકશો. પોસિબિલિટી છે સાહેબ આ ફિલ્ડમાં બી. આઈએમઆઈટીમાં છે, એમાં અહીંયા બી જે મેં તમને કીધું કે જે અર્લીયર સ્ટેજમાં તમે ઘણી બધી તમને એનબીએફસી ના બેંક્સ મળી જશે. તમે સર્ચ કરશો કે આનો માલિક પહેલા શું કરતો હતો, આનો ઓનર પહેલા શું કરતો હતો, તો એ તમને ખબર પડશે કે ડીએસએ હતો. અને અમદાવાદની એવી કંપની છે, હું બહારની વાત જ નથી કરતો. હું બહારની વાત જ નથી કરતો કે જે માણસો અર્લીયર સ્ટેજમાં ડીએસએ હતા અને અત્યારે એની જેને કહેવાય હજારો એમ્પ્લોયની કંપની છે. બરાબર. તો એ થઈ શકે, પોસિબિલિટી છે અહીંયા બી. Thank you so much, sir. So to conclude, what we can say is, જે મેં આની પહેલા વિદ્યાર્થીઓને ઘણીવાર કહું છું કે બેન્કિંગ ફાઇનાન્સ ફિલ્ડ તમે ચૂઝ કરો ત્યારે તમારી પાસે 3 મોટા ઓપ્શન છે. એક તો ટેક્સેશન, ઓડિટિંગ, ક્રેડિટ એ બાજુ જવું, એક બેન્કિંગ ઓપરેશન્સમાં જવું અને એક બેન્કિંગ સેલ્સમાં જવું. આજે આપણે બેન્કિંગ સેલ્સ અને ઓપરેશન વિશે વાત કરી. ટેક્સેશન, ક્રેડિટ, ઓડિટિંગ એના માટેના અલગ વિડીયોઝ આપણે બનાવશું. પણ જો બેન્કિંગ, ફાઇનાન્સ અને એમાં પણ તમે જો સેલ્સમાં જવા માંગો છો તો યુ કેન સ્ટાર્ટ યોર કરિયર વિથ DSA, યુ કેન ગો ટુ NBFC,
ટ્રેની ઇન્ટર્ન તરીકે શરૂઆત કરી શકો, આગળ જઈને આસિસ્ટન્ટ મેનેજર, AM, PB, RM, પર્સનલ બેન્કર, રિલેશનશિપ મેનેજર થઈ શકો. એ પછી BM છે, બ્રાન્ચ મેનેજર, CH છે, ક્લસ્ટર હેડ, ZH અને વાઇસ પ્રેસિડેન્ટ, અને પછી સરે કીધું કે છેલ્લે તમારી NBFC પોતાની ખોલી શકો કે બેંક પોતાની ખોલી શકો. તો યસ, there is an enormous scope, but the crux of the matter is you require a lot of hard work. અને હા, ખાલી ઓપરેશન્સમાં કે કેશમાં જઈને તમે ફાઇનાન્શિયલી ગ્રો ના થાવ, પણ લાઈફ થોડીક શાંતિવાળી જીવી શકો. પણ તમારે બેમાંથી એક ચૂઝ કરી લેવું પડશે કે ડુ આઈ વોન્ટ ટુ ગો ફોર અ હાર્ડ વર્ક and the monetary reward, or I don't want to do hard work. બહુ મહેનત નથી કરવી, મારે રોજ કંઈક નાનકડા 5-10 ફોર્મ ભરવાના હોય ને ઓપરેશનલ ને ક્લેરિકલ વર્ક કરવું છે, એનાથી મને શાંતિ છે ને મને બહુ પૈસાય નથી જોતા. ચોઇસ તમારી છે, બંનેમાંથી એકેય ચોઇસ ખોટી પણ નથી, પણ તમે જે ચોઇસ કરો એ કોન્શિયસ કરો. અને સરે જે પહેલી વાત કીધી અને છેલ્લી વાત કીધી, અલ્ટિમેટલી એ જ કે તમે જે તમારે કરવું છે નક્કી કરો. તમારો ગોલ શું છે? તમારે ઓપરેશનમાં જવાનો ગોલ છે કે તમારે સેલ્સમાં જવાનો ગોલ છે? તમારે લાઈફ ટાઈમ સીધી લીટીમાં જવું છે કે આગળ ગ્રો કરવું છે? ચોઇસ ઇઝ ઓલવેઝ યોર્સ. તમે જે ચૂઝ કરશો એ તમારું ફળ મળશે. પણ જો ચોઇસ નહીં કરો અને કન્ફ્યુઝનમાં સતત રહેશો તો કંપની હેરાન થશે અને તમે હેરાન થશો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.